સીજેઆઈ સૂર્યકાંતના એક નિવેદન બાદ આખી કોકરોચ જનતા પાર્ટી બની. પણ હવે આજ સીજેઆઈ સૂર્યકાંતનો વિરોધ હૈદરાબાદની લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો. વિરોધ થયો. બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયાએ વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી. અંતે આજ બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયાનો ઉધડો સીજેઆઈ સૂર્યકાંતે લીધો અને સમર્થન આપ્યું વિદ્યાર્થીઓને. શું છે આખો આ મામલો અને અત્યારે હાલ સીજેઆઈ સૂર્યકાંત કેમ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હૈદરાબાદની લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના આમંત્રણનો વિરોધ કર્યો હતો, જેને પગલે બાદમાં બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયાએ આ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓનું વકીલ તરીકે રજીસ્ટ્રેશન ન કરવા માટે રાજ્યોના બાર કાઉન્સિલરને આદેશ કર્યો હતો, જેથી ભારે વિવાદ થયો હતો. ખુદ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત આ વિદ્યાર્થીઓના બચાવમાં આવ્યા હતા અને બાર કાઉન્સિલરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમારી અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે. વિદ્યાર્થીઓનો વિરોધ કરવાનો પૂરો અધિકાર છે. હૈદરાબાદ સ્થિત નેશનલ એકેડમી ઓફ લીગલ સ્ટડી એન્ડ રિસર્ચના 400થી વધુ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના વીસી અને રજિસ્ટ્રારને પત્ર લખ્યો હતો, જેમાં આ વિદ્યાર્થીઓએ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્ય ન્યાયાધીશને આમંત્રણ આપવાનો વિરોધ કર્યો હતો. યુવાનોને કોકરોચ કહેવા અને દિલ્હી પોલીસ દ્વારા લાઠીચાર્જના વિડીયો જોવાનો સમય ન હોવાની મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણી બદલ વિદ્યાર્થીઓએ આખો આ વિરોધ કર્યો હતો. જોકે વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતનો વિરોધ થતા વકીલોની નોંધણી અને દેખરેખ માટેના બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયાએ તમામ રાજ્યોના બાર કાઉન્સિલરને આદેશ આપ્યો હતો કે હવે આ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન છે તે ન કરવામાં આવે અને મુખ્ય ન્યાયાધીશનો વિરોધ કરનાર વિદ્યાર્થીઓ તેમજ આ વર્ષે ગ્રેજ્યુએટ થનારા તમામ વિદ્યાર્થીઓનું વકીલ તરીકે રજીસ્ટ્રેશન ના કરવાનું પણ કહ્યું હતું. જોકે લો યુનિવર્સિટીના 400 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ વર્તમાન વિદ્યાર્થીઓના બચાવમાં આવ્યા હતા અને એક ખુલ્લા પત્ર દ્વારા બાર કાઉન્સિલરના નિર્ણયને વખોડ્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તડાપ ગણાવી હતી. બાર કાઉન્સિલરના નિર્ણયથી વિદ્યાર્થીઓ પર માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો છે. બીજી તરફ ભારે વિવાદના વચ્ચે અંતે એક નિવેદન આવ્યું સીજેઆઈ સૂર્યકાંતનું. આપણે જોયું હતું કે જે રીતે સુપ્રીમ કોર્ટમાં બાર કાઉન્સિલરના નિર્ણય સામે એક અપીલ કરાઈ હતી, જેની તાત્કાલિક સુનાવણીની માંગ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત વિદ્યાર્થીઓના બચાવમાં આવ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયાનો ઉધડો લેતા કહ્યું હતું કે આ સમગ્ર મામલો મારી અને વિદ્યાર્થીઓ વચ્ચેનો છે. તેમાં દખલ દેનારું બાર કાઉન્સિલર કોણ છે? વિદ્યાર્થીઓને વિરોધ કરવાનો પૂરો અધિકાર છે. તેમનો વિરોધ કરતા તમે તેને રોકી ના શકો. આ સાથે જ મુખ્ય ન્યાયાધીશે બાર કાઉન્સિલર પાસેથી સમગ્ર મામલે જવાબ માંગ્યો હતો. બાર કાઉન્સિલરના વકીલે દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓ સામે જાહેર થયેલા આદેશ પરત ખેંચી લેવામાં આવે. બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયાના ચેરપર્સન મનન કુમાર મિશ્રા દ્વારા બાદમાં સ્પષ્ટતા કરતું નિવેદન જાહેર કરવામાં આવ્યું. કહ્યું કે માત્ર મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનની ચકાસણી કરી રહ્યા હતા અને જવાબદારોની માહિતી માંગી હતી. પૂર્વ વિદ્યાર્થીઓનો વિરોધ, સુપ્રીમમાં થયેલી અરજી અને મુખ્ય ન્યાયાધીશની ફટકાર બાદ બાર કાઉન્સિલરે પોતાના સુધારેલા નોટિફિકેશનમાં રાજ્યોની બાર કાઉન્સિલરને આ વિદ્યાર્થીઓનું વકીલ તરીકે રજીસ્ટ્રેશન કરવાની છૂટ આપી હતી. સાથે જ કહ્યું હતું કે મોટા ભાગના વિદ્યાર્થીઓ નિર્દોષ છે. જોકે સુપ્રીમ કોર્ટે હજી સુધી બાર કાઉન્સિલરના નિર્ણય સામે થયેલી અરજીને રદ નથી કરી. આ મુદ્દે આ 2 સપ્તાહ બાદ સુનાવણી થવાની છે. પણ જે રીતે સીજેઆઈના એક નિવેદનના કારણે આખી કોકરોચ જનતા પાર્ટી બની હતી, એ બાદ આપણે જોયું હતું કે જંતર મંતર ખાતે પણ આખું એક મોટું આંદોલન થયું હતું. અંતે જે તે સમયે આખવા નીટના પેપર લીકમાં જે શિક્ષણ મંત્રી હતા ધર્મેન્દ્ર પ્રધાન, એમને પણ રાજીનામું આપી દેવું પડ્યું હતું ને એ બાદ જ્યારે પદવીદાન સમારોહની અંદર મુખ્ય મહેમાન તરીકે આજ સીજેઆઈ જવાના હતા, ત્યારે તેમનો વિરોધ કરતા જે વિદ્યાર્થીઓ છે એ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરતા અત્યારે હાલ આજ સીજેઆઈ દ્વારા એવી વાત કરવામાં આવી છે કે આખો આ મામલો મારા અને વિદ્યાર્થીઓ વચ્ચે છે. એમાં દખલ દેનારા બીજા લોકો કોણ છે? જોવાનું એ પણ રહેશે કે હવે આ સમગ્ર મામલે આગળ શું સુનાવણી થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.